નમસ્કાર દર્શક મિત્રો, કચ્છ ટીવી સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપની સાથે હું છું ભૂમિશા. દર્શક મિત્રો, જોઈએ આજના સ્થાનિક સમાચાર. ભુજ શહેરના પ્રમુખ સ્વામીનગર ખાતે સ્વામિનારાયણ મંદિરના સંતોની ઉપસ્થિતિમાં શાકોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્વામિનારાયણ મંદિરે શાકોત્સવની ઉજવણી અંતર્ગત ગાંધીનગરથી આવેલા સત્ય સંકલ્પદાસજી સ્વામીને આવકારવા માજી સાંસદ પુષ્પદાનભાઈ ગઢવી ઉપસ્થિત રહ્યા હતા. આ શાકોત્સવના આયોજનમાં મોટી સંખ્યામાં ભાવિકો ઉપસ્થિત રહ્યા હતા. વાસણા સંસ્થાનો આ બીજો અહીંયા ભુજની અંદર કચ્છની અંદર શાકોત્સવ ઉજવાઈ રહ્યો છે. સ્વામિનારાયણ ભગવાન જેઓ જ્યારે શિયાળો આવે છે, ડિસેમ્બરનો મહિનો હોય છે, ત્યારે શાકોત્સવ બધી જગ્યાએ બધી સંસ્થાઓમાં ઉજવાતો હોય છે. ખાસ કરીને સ્વામિનારાયણ ભગવાન જેઓને રીંગણાનું શાક, બાજરાના રોટલા જેવી વાનગીઓ બહુ ભાવતી ને વત્તા જે ભક્તો હતા તે લોકોને તે પ્રેમથી જમાડતા, તે શુભ હેતુથી આ શાકોત્સવ ઉજવાઈ રહ્યો છે. ખાસ કરીને શાકોત્સવનું બીજું બી એવું મહત્વ છે કે મનુષ્ય બીજી યોનિમાં જન્મ ન લે તે હેતુથી જે આ શાકોત્સવમાં જે લોકો ભાગ લે છે તેઓનું એક ખાસ કરીને બીજું મહત્વ છે કે બીજી યોનિમાં જન્મ ન લેવો પડે. સ્વામિનારાયણ ભગવાન ભક્તો માટે ખૂબ જ રાજી હોય છે ને આ સંસ્થા બી બહુ એકદમ જેને કહીએ કે બહુ સક્રિય છે. હંમેશા લોકોનું કલ્યાણ થાય એવા શુભ હેતુથી આવી રીતના આવી અલગ અલગ જગ્યાએ તેઓ કંઈ ને કંઈ કાર્યક્રમ કરતા રહે છે. એવું આયોજન અહીંયા બીજી વખત ભુજની અંદર થઈ રહ્યું છે. સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર સ્વામિનારાયણ ભગવાને રાખેલ શિક્ષાપત્રીઓની અંદર માનવ કલ્યાણ માટે આવા અનેક ચરિત્રો લખેલા, એ પૈકીનો આ શાકોત્સવ એ સ્વામિનારાયણ સંપ્રદાયનો મુખ્ય એક ઉત્સવમાંનો એક ઉત્સવ છે. શાકોત્સવ, રંગોત્સવ, રાસોત્સવ, ઘણા ઉત્સવો સમય અને વાતાવરણને ધ્યાનમાં રાખી અને ઋતુને ધ્યાનમાં રાખીને સ્વામિનારાયણ ભગવાન લખેલા. આનો ઉદ્દેશ કે સિઝનેબલ આહાર લેવા માટેનો ઘણા માનવ શરીર માટે ઉપયોગી છે. શિયાળાની સિઝન હોય ત્યારે એ ટાઈપના શાકો દરેક હરિભક્તો ખાય. સ્વામિનારાયણ ભગવાનનો કહેવાનો ઉદ્દેશ એ હતો. આ SMVS સંસ્થા દ્વારા પરમ પૂજ્ય બાપજી અને પરમ પૂજ્ય સાનિધ્ય નીચે પરમ પૂજ્ય સ્વામીશ્રીના હેઠળ આપણે શાકોત્સવને રાખેલો છે. તો શાકોત્સવનો હેતુ એવો છે કે સ્વામિનારાયણ ભગવાન લોયાની અંદર મહારાજે ખૂબ આવા ઉત્સવ કર્યા હતા અને આ ઉત્સવમાં મહારાજને જમાડીને મનુષ્યને જીવના કલ્યાણ કરવા અને કેમે કરીને આમ યુનિમાંથી કરી અને જીવના કલ્યાણ કરવા માટે મહારાજે શાકોત્સવ કર્યા છે. સહજાનંદ સ્વામી મહારાજની જે વાસણા SMVS સ્વામિનારાયણ મંદિર વાસણા સંસ્થા વતી ગુરુવર્ય સંસ્થાપક શ્રી ગુરુવર્ય પરમ પૂજ્ય બાપજીના શિષ્ય સત્ય સંકલ્પદાસજી સ્વામી ખાસ આજે આ ભુજને પ્રમુખ સ્વામીનગરની બાજુમાં આજે આ સ્વામિનારાયણ મંદિર માટેનું બોર્ડ અનાવરણ વિધિ થઈ છે. ભવિષ્યમાં આગામી દિવસોમાં અહીંયા મહારાજનું ભગવાન સ્વામિનારાયણનું શિખરબદ્ધ મંદિર થશે. સાથે ભગવાનના મુક્તો પણ બિરાજશે. અનેક જીવોના આત્યંતિક કલ્યાણનું સદાવ્રત ચાલુ થશે. બસ બધા જીવોને ખૂબ ખૂબ અહીંથી આત્યંતિક કલ્યાણનો માર્ગ ચાલુ થાય એવી મહાપ્રભુ સ્વામિનારાયણ ભગવાનના ચરણોમાં, બાપાશ્રીના ચરણોમાં ખૂબ ખૂબ પ્રાર્થના. સિગ્મા ઇલેક્ટ્રોનિક્સ આઇટમોનો અદ્યતન ખજાનો, અનેક મલ્ટીનેશનલ કંપનીઓનો અત્યંત આધુનિક વિશાળ શોરૂમ એટલે સિગ્મા ઇલેક્ટ્રોનિક્સ. સોની, LG, પેનાસોનિક, સેમસંગ, ફિલિપ્સ, વર્લપૂલ, એલિકા, બોસ, સાર્ક, નટરાજ જેવી અનેક કંપનીના ઓથોરાઇઝ્ડ ડીલર. LED, LCD, ફ્રિજ, AC, વોશિંગ મશીન, માઇક્રોવેવ ઓવન તેમજ કિચન એપ્લાયન્સીસની વિશાળ રેન્જ એક જ જગ્યાએ મેળવવાનું સ્થળ એટલે સિગ્મા ઇલેક્ટ્રોનિક્સ. LED અને LCD નું લાઈવ ડેમોન્સ્ટ્રેશન નિહાળવા એક વખત અવશ્ય મુલાકાત લો. સેલ્સ તથા સર્વિસના સૌથી અગ્રેસર એવા શોરૂમની મુલાકાત આપના માટે યાદગાર રહેશે એ અમારો વિશ્વાસ છે. ભુજ શોરૂમનું સરનામું સિગ્મા ઇલેક્ટ્રોનિક્સ, કોમર્સ કોલેજ સામે, ભુજ, કચ્છ.
બ્રાન્ચ ઓફિસનું સરનામું છે સિગ્મા ઇલેક્ટ્રોનિક્સ, કેરા રોડ, નારણપર, તાલુકો ભુજ, કચ્છ. સમગ્ર કચ્છ જિલ્લામાં ઈદ નિમિત્તે વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આજે ભુજ ખાતે મુસ્લિમ બિરાદરોની ઉપસ્થિતિમાં વિશાળ જુલુસનું આયોજન કરવામાં આવ્યું હતું. આ જુલુસ શહેરના જુદા જુદા માર્ગો પર ફરી વળ્યું હતું. જુદા જુદા માર્ગો પર ઈદ નિમિત્તે કમિટીઓ દ્વારા ઠંડા પીણા, દૂધ અને કોલ્ડ્રિંક સહિતની વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. ઈદ નિમિત્તે સર્વે બિરાદરો એકમેકને શુભેચ્છા પાઠવતા જોવા મળ્યા હતા. આજે મહેફિલે બાગે રસૂલ કમિટી ભુજ દ્વારા હજરત મોહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના જન્મદિવસ નિમિત્તે એક શાનદાર જુલુસનું આયોજન કરવામાં આવ્યું છે. આ જુલુસ ઉલમા એકરામ એટલે કે જે ધાર્મિક આગેવાનો છે મુસ્લિમ સમાજના, એની આગેવાની હેઠળ સવારે 9:30 કલાકે ત્યાં રેલીને આ જુલુસને સ્ટાર્ટ આપવામાં આવ્યું. અને આ જુલુસ સ્ટેશન રોડ, એસટી રોડ, જિલ્લા પંચાયત રોડ, હાબીસર તળાવથી પાટવાડી નાકા અને ત્યાંથી ખાસરા ગ્રાઉન્ડ મધ્યે પહોંચશે. આ જુલુસમાં ઉલમા ઇકરામ અને સમાજના તમામ નાના મોટા આગેવાનો અને વડીલો આ જુલુસમાં ઓછામાં ઓછા 40,000 થી 50,000 માણસો આ જુલુસમાં જોડાયેલા છે. આજે ઈદે મિલાદુન નબીના આ શુભ પ્રસંગે હું તો આપના માધ્યમ દ્વારા કચ્છની સર્વ પ્રજાને ઈદ મુબારક પાઠવું છું. અને આજનો દિવસ ઈદે મિલાદુન નબીનો દિવસ પૈગંબર સાહેબનો જન્મદિવસ છે. તો એ દિવસ નિમિત્તે ખાસ તો દુઆ કરું છું કે કચ્છમાં, ગુજરાતમાં અને ઇન્ડિયામાં અમન અને શાંતિ અને ભાઈચારો કાયમના માટે બની રહે એવી આજના દિવસે દુઆ કરું છું. પૂર્વ કચ્છના ગાંધીધામ ખાતે ઈદ નિમિત્તે સવારે જુલુસનું આયોજન કરવામાં આવ્યું હતું. આ જુલુસમાં મોટી સંખ્યામાં બિરાદરો જોડાયા હતા અને ઈદને લઈને દરેક સ્થળોએ ભારે ભીડ જોવા મળી હતી. બંદરે શહેર માંડવી ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ જુલુસનું આયોજન કરાયું હતું, જે શહેરના જુદા જુદા માર્ગો પર ફરી વળ્યું હતું. ઇસ્લામના પવિત્ર સંદેશ સાથે આ જુલુસ નીકળ્યું હતું. આ તકે જુદા જુદા સ્થળોએ ઠંડા પીણાના સ્ટોલો ગોઠવવામાં આવ્યા હતા. अस्सलामु अलैकुम व रहमतुल्लाहि व बरकातुहू. तमाम देशच्या हिंदू मुस्लिम भावने के आज ईद मिलादुन नबी जी मुबारकबादी पेश करी था. अजो डी आकाए दो जहां पैगंबर इस्लाम मोहम्मद मुस्तफ़ा सल्लल्लाहु अलैहि वसल्लम जो जन्म जो डी है पूरे दुनिया जे मिजारा पैगंबर इस्लाम जो जन्म डी जो को मनाए में अचे तो इन जा हज़ारों मक़सद आहिनि. इनमें वॾे में वॾो मक़सद ई आहे जंहिंजो इन मथे खुदाई हिकिड़ी किताब उतरी हुई जंहिंमें अल्लाह ताला जी तरफ़ से लक़ब मिलियो वमा अरसलनाक इल्ला रहमतुल लिल आलमीन. पूरे जहां ला करे पैगंबर इस्लाम रहमतुल लिल बनीन आया है. એટલે पूरे इंसान ला करे सद्भावना, आपस में जारा मोहब्बत અને मवद्दत से जिंदगी અને जीवन जीणो એવડો સબક અને બોધ ડિનેલા આયા. આજે મોહમ્મદ પૈગંબર સાહેબ વિશે આજે એનો જન્મ દિવસ છે એ ધામધૂમથી આપણે ઉજવવો જોઈએ. એનું કારણ સમજાવું કે પૈગંબર એટલે ઈશ્વરે આપેલો જ્ઞાન, અને એ જ્ઞાન પ્રકૃતિની અંદરમાં પરમાત્માએ મનુષ્ય જીવ અને તમામ જીવ તો જે પંચમહાભૂતના શરીર ધારણ કરવાવાળા વ્યક્તિઓ છે એના સામે કેવું વર્તન કરવો એના માટે ડિસિપ્લિન છે. પૈગંબર એ જે પૈગામ આપ્યો એની અંદરમાં મનુષ્યને કઈ રીતે જીવવું જોઈએ તેના માટેનો પૈગામો છે, જેમાં નીતિ હોય, ન્યાય હોય, ધર્મ હોય, સંસ્કાર હોય, ભાવના હોય, પ્રેમ હોય, પ્રીતિ હોય, જુદાઈ ન હોય વગેરે આ વસ્તુ કુરાન શ્રીમાં લખેલું છે. એમાં હવે આપણે અત્યારે ખરેખર જો એના પાસેથી પ્રેરણા લેવી હોય અગર તો એ જે ન્યાય માટે અને બીજાના કલ્યાણના અર્થે જે ઘણું બધું એને પોતાની આહુતિઓ આપી મોહમ્મદ પૈગંબર સાહેબે, આ જે તમામ કોમો જે છે એ ભારતની અંદરમાં આપણી આ એક દૂધ છે. અને એની અંદરમાં લઘુમતી કોમ જે આપણે અત્યારે જેને મુસ્લિમ મોમિન કહીએ છીએ એ લોકો પણ એવી રીતે સંપૂર્ણ રીતે જો સાકરની જેમ ભરી જાય, કારણ કે એની પોતે ખુદ સાકર તો છે જ. અને સાકરની રીતે જો એ સાકર ક્યારે થાય કે બીજી અનેક કોમો જે છે એ ખરેખર દૂધ અમૃત બની જાય તો એ અમૃતની અંદરમાં સાકર ભરે તો આપણા ભારતમાં વિશાળ અમન આવે. માંડવી તાલુકાના તલવાડામાં ઈદ નિમિત્તે વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. આ તકે સવારથી ગામના માર્ગો પર મુસ્લિમ બિરાદરો ઈદની શુભેચ્છા પાઠવતા જોવા મળ્યા હતા. ઈદને લઈને લોકોમાં પણ ઉત્સાહ જોવા મળ્યો હતો. मुझो नालो हाला अब्बास बावला, गाम
करीबन असी रैली कढियूं था अंदाजन 2 થી 12 वरे थिया हुजूर पाक सल्लल्लाहु अलैहि वसल्लम जे जन्म मुबारक जे खुशी मथे कढियूं था। तलवाणा मुस्लिम एकता समाज जो प्रतीक है लोकन पे यो मेड़ो असी मड़े बेरा थईने उजवींदा ने असे जी जमा सगरी असाजी मड़े बेरी थईने असी उजव्यो था ई तहेवार। ઈદે મિલાદુન્નબીની ઉજવણી શા માટે થાય છે તે અંગે અમારા પ્રતિનિધિએ વિશેષ અહેવાલ રજૂ કર્યો હતો। નમસ્કાર દર્શક મિત્રો, માંડવી તથા કચ્છભરની અંદર આજે ઈદ અને ઈદ મુબારકનો જશ્ન મનાવાઈ રહ્યો છે। ત્યારે માંડવીનો એક વિસ્તાર એવો છે સોનાવાળા નાકા વિસ્તાર, એની અંદર કુરાન શરીફ દ્વારા અને કુરાનની અંદર જે પણ અમુક શબ્દો છે, ઇસ્લામ એટલે શું, ઇસ્લામનો સાચો અર્થ શું છે, એવો એક કુરાનના માધ્યમથી જે વર્ષો પહેલાં કુરાનમાં લખેલું છે એ જ વિષય અને એમાંથી અમુક શબ્દો કાઢીને આજે બહાર રાખેલ છે જનજાગૃતિ માટે। ખાસ એનું કારણ છે ઇસ્લામ શું, તો આપણે જોઈ શકીએ છીએ મિત્રો, ઇસ્લામ અહિંસા, સભ્યતા, કરુણા, માનવતા, શાંતિ, પરોપકાર, સંવેદના, સહનશીલતા આવા અનેક મુદ્દાઓ ઇસ્લામની અંદર છે, જે ખાસ કરીને આજે જનજાગૃતિ માટે માંડવીની અંદર આનું પ્રદર્શન કરવામાં આવે છે અને લોકોને સમજાવવામાં આવે છે। ખુશ ખબર, ખુશ ખબર, ખુશ ખબર। હવે દરેકે દરેક ક્ષેત્રમાં ક્ષારવાળા ભારે પાણીથી મેળવો રાહત। ભારતની નંબર 1 શ્રી સુદર્શન ઇલેક્ટ્રોનિક મેગ્નેટિક પદ્ધતિ હવે છે આપના શહેરમાં, જે ભારે ક્ષારવાળા પાણીને બનાવે છે ક્ષારમુક્ત। ઘર, મકાન, હોટલ, ફેક્ટરી અને ખેતી માટે તો માનો વરદાનરૂપ। હજારોની સંખ્યામાં ખેડૂત ભાઈ લઈ રહ્યા છે આ પદ્ધતિનો લાભ, તો તમે પણ આજે જ ઉઠાવો અમારો લાભ ને મેળવો અનેક લાભ। ભારે પાણી એ છે ખેતીનો દુશ્મન, કોઈ સાર સંભાળ ખર્ચ નહીં, 5 વર્ષની વોરંટી, રિઝલ્ટ ના મળે તો પૈસા પાછા। તો નોંધી લો અમારું સરનામું, જય કિસાન એગ્રો, શોપ નંબર 7, હોટલ ટ્રી ટોપ રેસિડેન્સી, શ્રી રામવે બ્રિજ સામે, માધાપર અંજાર હાઈવે, ભુજ, કચ્છ। મોબાઈલ નંબર 9725100209। હેડ ઓફિસ C/5/28 સેક્ટર 18 સિડકો કોલોની, ન્યૂ પાનવેલ, મુંબઈ। મોબાઈલ નંબર 7506474532। 25 ડિસેમ્બરથી કચ્છમાં પ્રથમ વખત ગુજરાત સાહિત્ય પરિષદનું 48મું અધિવેશન શરૂ થઈ રહ્યું છે। ભુજની મુક્ત જીવન સ્વામી બાપા કોલેજમાં ત્રિદિવસીય ગુજરાત સાહિત્ય પરિષદના અધિવેશનની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે। આવતીકાલથી કચ્છમાં ખાસ કરીને વાત કરવામાં આવે તો એક બેઠક યોજાઈ રહી છે, ખાસ કરીને ગુજરાત સાહિત્ય પરિષદની એક અધિવેશન મળી રહ્યું છે। 48મું અધિવેશન કચ્છમાં યોજાઈ રહ્યું છે। ખાસ કરીને કચ્છની વાત કરવામાં આવે તો કચ્છમાં પહેલી વખત યોજાઈ રહ્યું છે અને ખાસ કરીને ઇન્સ્ટિટ્યૂટ ઓફ યુથ ડેવલપમેન્ટના પ્રમુખ આપણી સાથે છે રસનીતિભાઈ। ખાસ કરીને વાત કરવામાં આવે અધિવેશનની તો ખાસ કરીને કેટલું મહત્વ રહેલું છે અધિવેશન? સાહિત્ય પરિષદને 105 વર્ષ સ્થાપનાને થયા છે અને આ 105 વર્ષ દરમિયાનમાં આજે જ્યારે અહીંયા 3 દિવસનું અધિવેશન યોજાઈ રહ્યું છે, ત્યારે કચ્છ માટે આ પહેલો પ્રસંગ છે કે સાહિત્ય પરિષદનું અધિવેશન યોજાય છે। 48માં આ અધિવેશનમાં સમગ્ર સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ સહિત લગભગ 750 ઉપરાંત ડેલિગેટ છે એમાં ભાગ લઈ રહ્યા છે। આ અધિવેશનના મહત્વની વાત કરીએ તો દર 2 વર્ષે અધિવેશનના અધ્યક્ષ છે ને એ બદલાતા હોય છે, એટલે આ વર્ષના અધિવેશનમાં ડોક્ટર ચંદ્રકાંત ટોપીવાલા સાહેબ છે એ પ્રમુખ પદનો ભાર સ્વીકારશે અને ધીરુભાઈ પરીખ છે એ અધ્યક્ષ તરીકે નિવૃત્ત થશે અહીંથી। આ પરિષદમાં સમગ્ર ગુજરાતી સાહિત્યના ઘણા બધા સમર્થ સાહિત્યકારો અહીંયા આવતા હોય છે અને એવી જ રીતે આપણા કચ્છના સાહિત્યકારો પણ એમાં ભાગ લઈ રહ્યા છે। સાહિત્ય પ્રેમીઓ, સાહિત્યકારો અને જ્યારે ભાગ લેતા હોય અને જ્યારે કચ્છમાં યોજાતું હોય ત્યારે કચ્છની જે યુવા પેઢી છે એને પ્રેરણા મળે એ માટે સમગ્ર કચ્છની કોલેજોમાંથી પણ 250 જેટલા યુવક યુવતીઓ આ અધિવેશનમાં ભાગ લઈ રહ્યા છે અને એ આપણા માટે ગૌરવની વાત છે। ચોઈસ પર ભુજનું જૂનું અને જાણીતું આપની પસંદગીને અનુરૂપ વેરાયટીઓનો ખજાનો એટલે ચોઈસ પર્સ। ત્યાં આપણને મળશે લેડીઝ પર્સ, વોલેટ, સ્કૂલ બેગ, ટ્રાવેલિંગ બેગ, લેડીઝ ચંપલ વગેરેમાં વિવિધ વેરાયટીઓ હાજર સ્ટોકમાં। ચોઈસ પર્સમાં હોલસેલ ભાવે રિટેલ વેચાણ, જેથી ગ્રાહકોને પૂરતો સંતોષ અને સહયોગ અને વ્યાજબી ભાવ સાથેનો નફો। તો
તો એકવાર અવશ્ય મુલાકાત લો આપણા પસંદગીના શોરૂમ ચોઇસ પર્સમાં અને મેળવો અદ્યતન વેરાયટીઓનો અઢળક ખજાનો. આપણા ચોઇસ પર્સનું સરનામું ડોક્ટર ભાણજી સ્ટ્રીટ, તળાવ શેરી, ભુજ, કચ્છ. મોબાઈલ નંબર 9712331202 9724015110. આદિપુરમાં નવનિર્માણ પામી રહેલા પોલીસ આવાસ યોજનાના કામમાં ભ્રષ્ટાચાર થઈ રહ્યો હોવાની રાવ ઉઠવા પામી છે. રામબાગ હોસ્પિટલ સામે નવનિર્માણ પામી રહેલ પોલીસ આવાસના બાંધકામમાં ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે. અહીં મજૂરોની કોઈ સેફટી નથી. બાંધકામમાં ઉપયોગમાં લેવાતો મટીરીયલ્સ પણ હલકી ગુણવત્તાવાળો છે. અહીં સિમેન્ટની ચોરી થઈ રહી છે, ત્યારે આ બાબતે તપાસ કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે. જખબોતેરા ધ ફેશન હબ કચ્છની પ્રિય જનતા માટે અમો અવનવો ખજાનો લાવ્યા છીએ. મેન્સવેર, લેડીઝવેર તેમજ ચિલ્ડ્રન વેર મેળવવા માટેનો વિશ્વાસપાત્ર અને ઉત્તમ સ્થળ એટલે જખબોતેરા ધ ફેશન હબ. કોટન, મલકોટન, સિલ્ક, બ્રોસિલ્ક, સિફોન, બ્રાસો કોટન, ડિજિટલ પ્રિન્ટ તેમજ અનેકવિધ મટીરીયલ્સ લેડીઝ વેરમાં ઉપલબ્ધ તેમજ વેસ્ટર્ન વેરમાં જીન્સ, ટી શર્ટ્સ, લેગિન્સ, ટોપ, લેડીઝ કુર્તી અને જેગિન્સ. મેન્સવેરમાં અનેક અવનવી અને લેટેસ્ટ વેરાયટીઓ માટે એકવાર અવશ્ય મુલાકાત લો. મેન્સવેરમાં જીન્સ પેન્ટ, શર્ટમાં તમામ સાઇઝ હાજર સ્ટોકમાં. ચિલ્ડ્રન વેરમાં તમામ નવી વેરાયટીઓ મેળવવા એક વખત અવશ્ય મુલાકાત લો. સરનામું જખબોતેરા ધ ફેશન હબ, શોપ નંબર 7, ડાયમંડ પ્લાઝા કોમ્પ્લેક્સ, વ્હાઇટ બિલ્ડિંગ પાસે, સુહાગ રિંગ રોડ, ભુજ, કચ્છ. મોબાઈલ નંબર 9909951272 9824625572. ગુજરાત રાજ્યના પૂર્વ મહેસૂલ મંત્રી પ્રેમજીભાઈ ઠક્કરની 40મી પુણ્યતિથિ નિમિત્તે શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ યોજાયો હતો. ટ્રસ્ટના પ્રમુખ શંકરભાઈ સચદેએ સ્વાગત પ્રવચન કરી અતિથિ વિશેષ તથા મૂર્ધન્ય કવિ લીલાધરભાઈ ગળાનો કાવ્યાત્મક પરિચય આપ્યો હતો. કચ્છ જિલ્લાના છેવાડાના લોકોની અનન્ય સેવાઓ કરવા બદલ નગરપતિ અશોકભાઈ હાથી તથા કચ્છ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ નરેશભાઈ મહેશ્વરીએ અતિથિ વિશેષ લીલાધરભાઈ ગળાનું શાલ તથા ફૂલહારથી સન્માન કર્યું હતું. અતિથિ વિશેષના વરદ હસ્તે વૃંદા કિશોરભાઈ સોમેશ્વર તથા શ્રી સાગર જગદીશભાઈ ઠક્કરને શ્રી પ્રેમજીભાઈ ઠક્કર મેમોરિયલ સ્કોલરશીપ એનાયત કરવામાં આવી હતી. કચ્છના સર્વમાન્ય લોક નેતા અને ગુજરાતના પૂર્વ મહેસૂલ મંત્રી શ્રી પ્રેમજીભાઈ ઠક્કર એમની આજે 40મી પુણ્યતિથિ છે. એક રાજકીય આગેવાન આગામી ચૂંટણીને લક્ષ્યમાં રાખીને વિચારતો હોય છે અથવા કામો કરતો હોય છે, જ્યારે એક રાજનીતિજ્ઞ એ આગામી પેઢી અને આવનારી પેઢીઓ એમનો સર્વાંગી વિકાસ નજર સમક્ષ રાખી વિચારતા હોય છે અને કામ કરતા હોય છે. એ રીતે જોઈએ તો પ્રેમજીભાઈ એક રાજનીતિજ્ઞ હતા અને કોઈ પણ પ્રજાકીય આગેવાનની સફળતાનું માપદંડ શું, તો આપણે સૌ જાણીએ છીએ કે પ્રજાની અપેક્ષા રસ્તા, પાણીની સગવડ, વીજળીની સગવડ, શિક્ષણની સુવિધા, આરોગ્યની સુવિધા અને ઉદ્યોગોની સુવિધા. 1948 પહેલાંનું કચ્છ એમણે કાર્યભાર સંભાળ્યો 1948માં, આઝાદી પછી. 1948 પહેલાંનું કચ્છ એટલે સરદાર વલ્લભભાઈ પટેલે કહ્યું હતું તેમ 18મી સદીના અવશેષોવાળું કચ્છ. રસ્તાઓ માત્ર ભુજ, માંડવી, અંજાર, મુન્દ્રા એવા શહેરો પૂરતા મર્યાદિત, આશરે 425 કિલોમીટર. એમના 48 થી 62ના જે 14 વર્ષ એમણે કામ કર્યું, એમની કારકિર્દીનો પહેલો ગાળો, એ દરમિયાનમાં બધા જ શહેરો રસ્તાથી જોડાઈ ગયા, મહત્વના ગામડાઓ તાલુકા હેડક્વાર્ટરથી જોડાઈ ગયા. શું લાગે છે આ વખતે ફરેલ એક્ઝિબિશનમાં ગામડે ગામડે એડવર્ટાઇઝ બહુ થાય છે, શું વાત છે, કેવું લાગે છે એક્ઝિબિશનનું? અરે ભારતીબેન, આ વખતે જે પ્રમાણે આપણે માર્કેટિંગ કરી રહ્યા છીએ એ પ્રમાણે તો આપણું પટેલ એક્ઝિબિશન જોરદાર થવાનું છે. ફર્સ્ટ ટાઈમ એવું બન્યું છે કે બધા સ્ટોર બધા બુક થઈ ગયા છે. આ એક્ઝિબિશનમાં આપણે વિદેશમાં વસતા ભાઈઓને મશીનરી તેમજ કન્સ્ટ્રક્શનને લગતી ઘણી બધી મશીનરીઓ જોવા માટેની એક તક મળશે.
તેમજ વિદેશમાં રહેલા આપણા સફળ બિઝનેસમેનોનો આપણે અભિપ્રાય લેવા માટેનો એક અનોખો અવસર મળશે. આ એક્ઝિબિશનમાં 2 કલાકનો એક સેમિનાર રાખેલ છે. એમાં આપણે નાના મોટા ઉદ્યોગ કરવા માટે કે ઇન્ડસ્ટ્રી કરવા માટે જિલ્લા ઉદ્યોગના સાહેબ આપને 2 કલાકના પ્રવચનો બધી માહિતી આપશે. એમાં સબસિડી, વ્યાજ સબસિડી, કોઈ બી લોનમાં કાંઈ તકલીફ હોય તો એની આપણે બધી ડિટેલથી સમજાવશે. આ એક્ઝિબિશનમાં આપણી જ પટેલ બહેનોની જે ગૃહ ઉદ્યોગને લગતી તમામ આઇટમો છે તેનું સ્ટોલનો ઉપર વેચાણ કરવામાં આવશે. તેમજ આપણા જ પટેલ ભાઈઓની જેઓની સુરતમાં મેન્યુફેક્ચરિંગ સાડીઓનો અને ચોલીઓનો છે તે બધાનો ડાયરેક્ટલી ફેક્ટરીના ભાવે વેચાણ કરવામાં આવશે. પટેલ ઇકોનોમી ડેવલપમેન્ટ ફોરમ કચ્છ દ્વારા આ પટેલ બિઝનેસ એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવે છે. તેમાં મોટી સંખ્યામાં હાજરી આપવા આપ સૌને આમંત્રણ છે. પટેલ એક્ઝિબિશન દ્વારા જાહેર જનતાને આમંત્રણ આપીએ છીએ કે એક્ઝિબિશન નિહાળવા જરૂરથી આવજો. પેટની ભૂખ કોઈ પણ કામ અને કોઈ પણ કાર્ય કરાવી શકે છે. માત્ર 2 ઇંચની દોરી પર જમીનથી 10 ફૂટ ઊંચે પોતાના કરતબ બતાવે છે. આ કરતબ માત્ર પેટ માટે જ છે. આ દ્રશ્યો જોઈને એક વખત તો એમ જ લાગશે કે આ સર્કસ છે. આ સર્કસ જરૂર છે, પરંતુ આ સર્કસ પાછળ ક્યાંક પેટ પણ છે. આ બાળકોનો સમય હાલ ભણવાનો છે, પરંતુ હાલ આ બાળકો અભ્યાસની જગ્યાએ સર્કસ કરી પોતાનું અને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. યદુનંદન ડેવલપર્સ પ્રસ્તુત કરે છે ગોકુલધામ 1 અને 2. મધ્યમ વર્ગના પરિવારો હવે સાકાર કરી શકશે પોતાના ઘરનું સ્વપ્ન. સીસી રોડ, લાઇટ, પાણી અને ગટરની સુવિધા સાથે અમે નિર્માણ કરી રહ્યા છીએ 5 ટાઈપના બંગલોઝ. પ્રોજેક્ટ સાઇટ સર્વે નંબર 402 અને 398 સર્વોદય ગ્રાઉન્ડની પાછળ જાયન્ટ્સ કોલોની પાસે નવાવાસ માધાપર ખાતે આપનું પોતાનું ઘર મેળવો. અમારી પાસે લોનની સુવિધા પણ ઉપલબ્ધ છે. માત્ર રૂપિયા 1 લાખ ડાઉન પેમેન્ટ ભરીને સરળ હપ્તેથી મેળવો આપના સપનાનું ઘર. વધુ માહિતી માટે સંપર્ક કરો યદુનંદન ડેવલપર્સ, ઓફિસ 1/1, યદુનંદન ચેમ્બર્સ, નવા બસ સ્ટેશન સામે, માધાપર, ભુજ 9428214674. લેન્ડલાઇન નંબર 02832242425. બુકિંગ માહિતી માટે સંપર્ક કરો રણછોડ આહિર 9925115487, અઝરુદ્દીન ભટ્ટી 9726797202. નખત્રાણા મામલતદાર કચેરીએ યોજાયેલ સ્વાગત ફરિયાદ નિવારણ સમિતિની બેઠકમાં કુલ 8 પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા હતા અને આ તમામ પ્રશ્નોનું નિરાકરણ કરવામાં આવ્યું હતું. સ્વાગત નિવારણ ફરિયાદમાં નખત્રાણા મામલતદાર કચેરીમાં કુલ 8 પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા હતા. આ તમામ પ્રશ્નોનું નિરાકરણ બેઠકમાં જ કરવામાં આવ્યું હતું. દબાણ, મહેસૂલ સહિતના વિવિધ મુદ્દાઓ રજૂ કરવામાં આવ્યા હતા. તે તમામ પ્રશ્નોનું નિરાકરણ લાવવામાં આવ્યું હતું. આજે તારીખ 23/12/15 રોજ તાલુકા સ્વાગત કાર્યક્રમનો કાર્યક્રમ રાખેલો હતો 11 કલાકે. તેમાં કુલ 8 પ્રશ્નો રજૂ થયા હતા અને 8 પ્રશ્નોનો હકારાત્મક જવાબ કર્યા છે અને દબાણના કેસોમાં 1-2 કેસો હતા, એમાંથી તપાસની કાર્યવાહી ચાલુ કરવામાં આવેલ છે. વુડ સિટી ફર્નિચર આપના ઘર અને ઓફિસને સજાવવા માટે વુડ સિટી ફર્નિચર લાવ્યા છે. ફર્નિચરની અવનવી અને વિશાળ રેન્જ હવે આપના ઘર આંગણે ભુજમાં જ. તમામ રેન્જના વિવિધ મટીરીયલ્સમાં તદ્દન નવી અને અવનવી ડિઝાઇનના જાણીતી કંપનીના ફર્નિચર મેળવવાનું એકમાત્ર વિશ્વાસપાત્ર સ્થળ એટલે વુડ સિટી ફર્નિચર શોરૂમ. અમારે ત્યાંથી આપને સોફા સેટ, ડાઇનિંગ ટેબલ, ટીપોઈ, ટીવી યુનિટ, બેડ તથા બેડરૂમ સેટ, એલસીડી સ્ટેન્ડ, ડ્રેસિંગ ટેબલ, ગાર્ડન ઝૂલા, પ્લાસ્ટિક ચેર, ઓફિસ ટેબલ, રિવોલ્વિંગ ચેર, તે ઉપરાંત સોફા સેટમાં કોર્નર સોફા, લેધર સોફા, વુડન સોફાની અવનવી વિશાળ રેન્જ. એટલું જ નહીં, આપની સગવડ માટે આપની પસંદગી મુજબ ઓર્ડર સોફા પણ બનાવી આપવામાં આવશે. ડાઇનિંગ ટેબલમાં અવનવી અને વિવિધ મટીરીયલ્સની અદ્યતન રેન્જ. અમો આપના ઘર તેમજ ઓફિસને સજાવવા તત્પર છીએ. તો રાહ શેની જુઓ છો? પધારો આપના શોરૂમ વુડ સિટી ફર્નિચરમાં. એડ્રેસ વુડ સિટી ફર્નિચર, સુયસ, પ્લોટ નંબર 19, LIC ઓફિસની પાસે, કોલેજ રોડ, ભુજ. સંપર્ક નીરવ મોરબિયા. મોબાઈલ નંબર 9909663249. હવે જોશું ક્રાઇમ એન્ડ પનિશમેન્ટ. અંજાર નજીક મેકપર બોરીચીના લૂંટ પ્રકરણમાં 4 ઇસમોની ધરપકડ કરવામાં આવી છે.
મેકપર બોરીચીની જીનસ કંપની સામે મેડિકલ અને મની ટ્રાન્સફર કરવાની દુકાન ચલાવતો હર્ષદ જયંતિલાલ ચૌહાણ જઈ રહ્યો હતો ત્યારે તેને ધોકો મારીને ₹3,97,000ની લૂંટ ચલાવાઈ હતી. આ કેસમાં અસગર હુસૈન કમોરી, હાસા નુરહક અકરેજ, રવિ ગૌતમ ગોહિલને પકડી પાડ્યા હતા. આ બનાવમાં ₹7,31,100નો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો છે. આ કેસમાં વધુ એક શખ્સનું નામ ખુલવા પામ્યું છે. હાર્દિક અભિનંદન શ્રી પંકજભાઈ મહેતા, પ્રમુખ કચ્છ જિલ્લા ભાજપ ધારાસભ્ય રાપર. શ્રીમતી કૌશલ્યાબેન માધાપરિયા, પ્રમુખ કચ્છ જિલ્લા પંચાયત. શ્રી લક્ષ્મણસિંહ સોઢા, ઉપપ્રમુખ કચ્છ જિલ્લા પંચાયત. શ્રી ભીમજીભાઈ જોધાણી, કારોબારી ચેરમેન કચ્છ જિલ્લા પંચાયત. જયદીપસિંહ જાડેજા, પ્રમુખ રાપર તાલુકા પંચાયત. કાનીબેન વાવિયા, ઉપપ્રમુખ રાપર તાલુકા પંચાયત. જયરામભાઈ સોનારા, કારોબારી ચેરમેન રાપર તાલુકા પંચાયત. આપની ઉપરોક્ત પદે વરણી થવા બદલ ખૂબ ખૂબ અભિનંદન. સાથે ઉત્તરોત્તર પ્રગતિ સાધો એ જ શુભેચ્છા. શુભેચ્છક અંબાવી ધરમસિંહ વાવિયા, વેલજી ધરમસિંહ વાવિયા, સુરેશ અંબાવી વાવિયા, જયેશ અંબાવી વાવિયા, અંકેશ વેલજી વાવિયા અને અશોક દેવસિંહ વાલિયા, વાસી નવી મુંબઈ. પશ્ચિમ કચ્છના નખત્રાણા ખાતે મહિલાને માર માર્યાની ઘટનામાં ફરિયાદ નોંધાવાઈ છે. પ્રાપ્ત વિગતો મુજબ નખત્રાણા ખાતે રહેતી કરીમાબાઉ ઉમર પિંજારા, ઉંમર વર્ષ 60 ને ગત તારીખ 21/12ના તેણીને અબ્દુલ મજીદ અને અનવર હાઉને સામાન્ય બાબતમાં બોલાચાલી કરીને તેણીને માર મારતા તેણે ભુજની જનરલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે, જેઓની ફરિયાદ પરથી નખત્રાણા પોલીસે તપાસ હાથ ધરી છે. હાર્દિક અભિનંદન સહ શુભેચ્છા માનનીય શ્રીમતી છાયાબેન વી ગઢવી, શાસક પક્ષના નેતા શ્રી જિલ્લા પંચાયત. માનનીય શ્રીમતી કૈલાસબા પ્રદ્યુમનસિંહ જાડેજા, કારોબારી ચેરમેન શ્રી મુન્દ્રા તાલુકા પંચાયત. આપ શ્રી બંનેની ઉપરોક્ત પદે વરણી થવા બદલ ખૂબ ખૂબ અભિનંદન. આપ રાજકીય તથા સામાજિક ક્ષેત્રે પ્રગતિ કરતા રહો તેવી શુભેચ્છા. શુભેચ્છક રબારી આશાબાઈ કરણાભાઈ, ઉપસરપંચ શ્રી હટડી જૂથ ગ્રામ પંચાયત. દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચાર. ફરી મળીશું નવા સમાચાર સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.